केवल साहेब परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा थकी हूँ मकवाणा महेन्द्र धोरण 4 गुजराती मीडियमना विद्यार्थीओनुं ऑनलाइन टीचिंग में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजनो सब्जेक्ट विषय है इंग्लिश सेकंड लैंग्वेज यूनिट नंबर 3 माय फैमिली અને તેની અંદર પણ આપણે ટોપિક કવરમાં એક્ટિવિટી 8 ધી બોટ જે આપણે અત્યારે સ્ટડી કરવા ભણવા જઈ રહ્યા છે, દરેક વિદ્યાર્થીઓએ પૂરતું ધ્યાન આપવાનું છે। એક્ટિવિટી 8 તરફ જઈએ તે પહેલાં કેટલાક નવા શબ્દો તમારા માટે છે જે તમારે લર્ન કરવાના છે। મેં ઉચ્ચાર લખ્યા નથી, એટલે દરેક વિદ્યાર્થી મને ધ્યાનથી સાંભળશે અને જાતે ઘરે ઉચ્ચાર લખશે। અને આ તમારે ઇંગ્લિશની ટેક્સ્ટબુકની નોટમાં પણ આ મિનિંગ્સ એટલે કે શબ્દાર્થ લખવાના છે। પહેલાં સ્પેલિંગ લખશો, પછી ઉચ્ચાર લખશો અને તેના પછી તેનું ગુજરાતી લખવાનું છે। ખબર ના પડે તો 1-2 વખત ફરી વખત વિડીયો તમે સાંભળી શકો છો અને તમે તમારું ઇંગ્લિશ પણ પાક્કું કરી શકો છો। એટલે અહીંયા તમારે લિસનિંગ સ્કિલ પણ વધારે ડેવલપ કરવાની છે। ઇંગ્લિશમાં આપણે જોઈએ છે તેમ LSRW એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ ચારે સ્કિલ આપણે અહીંયા કમ્પ્લીટ કરવાની છે। એટલે આપણે પૂરતું ધ્યાન આપીશું। દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે। મિનિંગ્સ દરેક વિદ્યાર્થીઓ નોટબુકમાં લખવાના છે। BOAT બોટ એટલે હોડી, BOAT બોટ એટલે હોડી। CHICK ચીક એટલે પક્ષીનું બચ્ચું, CHICK ચીક એટલે પક્ષીનું બચ્ચું। ANT એન્ટ એટલે કીડી, ANT આપણે આંટ કહીએ છીએ, ANT આંટ એટલે કીડી। BANK એટલે કિનારો, જેને આપણે રિવર બેંક એટલે કે નદી કિનારો કહીએ છીએ, તે રીતે BANK બેંક એટલે કિનારો। SWIM સ્વિમ એટલે તરવું, SWIM સ્વિમ એટલે તરવું। SHOUT શાઉટ એટલે બૂમ પાડવી, SHOUT શાઉટ એટલે બૂમ પાડવી। THOUGH થિંકનું ભૂતકાળ થોટ થાય, થોટ એટલે વિચાર્યું। ફરી વખત હું રિપીટ કરું છું, THOUGH થોટ એટલે થિંકનું ભૂતકાળ થોટ થાય, થોટ એટલે વિચાર્યું। FROG ફ્રોગ એટલે દેડકો, FROG ફ્રોગ એટલે દેડકો। MOUSE માઉસ એટલે ઉંદર, MOUSE માઉસ એટલે ઉંદર। LADYBUG બગ, લેડી બગ એટલે માકડ, LADYBUG લેડી બગ એટલે માકડ। RIVER રિવર એટલે નદી, RIVER રિવર એટલે નદી। WATER વોટર એટલે પાણી, WATER વોટર એટલે પાણી। HOPELESS હોપલેસ એટલે નિરાશાજનક, અહીંયા આપણે નકામું એવો અર્થ લેવાનો છે। હોપલેસ એટલે નિરાશાજનક, નકામું। LAUGH લાફ એટલે હસવું, LAUGH લાફ એટલે હસવું। અધર મિનિંગ્સ પણ આપણે જોઈ લઈએ। LEAF લીફ એટલે પાંદડું, LEAF લીફ એટલે પાંદડું। WOOD વુડ એટલે લાકડું, WOOD વુડ એટલે લાકડું। STRAW સ્ટ્રો એટલે તણખલું, STRAW સ્ટ્રો એટલે તણખલું। THREAD થ્રેડ, THREAD થ્રેડ એટલે દોરો। SING સિંગ એટલે ગાવું, SING સિંગ એટલે ગાવું। HEARD હર્ડ એટલે સાંભળ્યું, હિયરનું ભૂતકાળ હર્ડ થાય,
HEARD હર્ડ એટલે સાંભળ્યું, હિયરનું ભૂતકાળ. LOCKUP લોકઅપ, LOOKUP લુકઅપ એટલે ઉપર જોવું. LOOKUP લુકઅપ એટલે ઉપર જોવું. PIECE પીસ એટલે ટુકડો. PIECE પીસ એટલે ટુકડો. BROUGHT બ્રોટ એટલે લાવ્યું અથવા બ્રિંગનું ભૂતકાળ બ્રોટ થાય. BROUGHT બ્રિંગનું ભૂતકાળ બ્રોટ એટલે લાવ્યું. LONG લોંગ એટલે લાંબુ. MOVE મૂવ એટલે ખસવું. MOVE મૂવ એટલે ખસવું. LOUDLY લાઉડલી એટલે મોટા અવાજે. NOISE નોઇઝ એટલે અવાજ. NOISE નોઇઝ એટલે અવાજ. HAPPY હેપ્પી એટલે ખુશ. HAPPY હેપ્પી એટલે ખુશ. તો દરેક વિદ્યાર્થીઓએ ફરી વખત રિપીટ કરી દો. આ સ્પેલિંગ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તેને તમારે 2-3 વખત રીડ કરવાના છે, તેને તૈયાર કરવાના છે, તેને લર્ન કરવાના છે. દરેકને વિદ્યાર્થીઓને સ્પેલિંગ, ઉચ્ચાર અને તેનું ગુજરાતી આવડવું જોઈએ, અને તો જ તમે તમારું ઇંગ્લિશ પાક્કું કરી શકો છો. સમય ન બગાડતા આપણે એક્ટિવિટી 8 વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમારે ઓળખવાની છે. તો દરેક વિદ્યાર્થી આ વાર્તા સાંભળ્યા પછી ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં શોધશે કે ભાઈ આનું ગુજરાતીમાં આ સ્ટોરી કેવી રીતે આપવામાં આવી છે. ધ બોટ. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન આન્ટ and a ladybug all went out for a walk. A frog એટલે દેડકો. A chick એટલે એક પક્ષીનું બચ્ચું. A mouse એટલે એક ઉંદર. An ant એટલે એક કીડી. And a ladybug એટલે માકડ. all એટલે બધા. went out, went એટલે ગોનું ભૂતકાળ went થયું. went out for a walk, walk એટલે ચાલવું. તો આ દરેક એટલે કે આ બધા જ જીવજંતુઓ, પશુ પક્ષી જેને આપણે કહી શકીએ, તો આ બધા જ ચાલવા માટે જાય છે, ફરવા માટે ગયા. સૂન એટલે કે તરત જ. દે કેમ ટુ ધ બેંક ઓફ અ રિવર. બેંક એટલે કિનારો, રિવર એટલે નદી. સૂન એટલે તરત જ, થોડી વારમાં. તો થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. એટલે કે બેંક ઓફ અ રિવર એટલે રિવર એટલે નદી, નદીના કિનારે આ બધા જ આવી જાય છે. ફ્રોગ, ચીક, માઉસ, આન્ટ, લેડીબગ. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો, એટલે દેડકો કહે છે. લેટ્સ એટલે ચાલો આપણે. લેટ્સ પ્લે, લેટ્સ જમ્પ, લેટ્સ સ્વિમ. તો ચાલો આપણે, એનો અર્થ એવો થાય છે લેટ્સનો, લેટસનું ટૂંકું રૂપ છે. તો અહીંયા દેડકો એવું કહે છે કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. જમ્પ એટલે કૂદવું અને સ્વિમ એટલે તરવું. તો ચાલો આપણે કહે છે કૂદીએ અને તરીએ કહે છે. એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર. વોટર એટલે પાણી. અને દેડકો આવું બોલીને તરત જ પાણીની અંદર જમ્પ મારે છે, કૂદી પડે છે. બટ વી કેન નોટ સ્વિમ, શાઉટેડ ધી ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધી લેડીબગ. શાઉટ એટલે બૂમ પાડવી. ચીક એટલે મરઘીનું બચ્ચું કહે છે, અથવા પક્ષીનું બચ્ચું આપણે કહીએ. બટ વી કેન નોટ સ્વિમ, તો પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ, આ દરેક વ્યક્તિઓ એવું કહે છે કે આપણે તરી શકતા નથી. ક્રોક ક્રોક ધ ફ્રોગ લાફ્ડ. અને લાફ્ડ એટલે હસવું. તો આવું સાંભળીને ક્રોક 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 એટલે દેડકો પોતાનો અવાજ કરે છે. અને ક્રોક 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 એટલે ડ્રાવ ડ્રાવ ડ્રાવ, દેડકો હસ્યો. એટલે દેડકો આવું સાંભળીને હસે છે
કે આ લોકો પાણીમાં તરી શકતા નથી. યુ આર હોપલેસ સેડ હી એન્ડ લાફ્ડ અગેન. તમે નકામા છો, દેડકો ફરીથી હસ્યો. અગેન એટલે ફરી વાર, લાફ્ડ એટલે હસવું, હોપલેસ એટલે નકામું. આપણે અહીંયા નિરાશાજનક કેવો અર્થ લેવાનો નથી, પણ નકામું, વ્યર્થ જેને કહી શકાય. તો યુ આર હોપલેસ સેડ હી એન્ડ લાફ્ડ અગેન. દેડકો કહે છે કે તમે બધા નકામા છો, અને ફરી તે લોકો ફરી એ દેડકો હસે છે, અટ્ટહાસ્ય કરે છે જેને કહી શકાય. ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. ચીક, માઉસ, આન્ટ અને લેડીબગને આ જરા પણ પસંદ પડતું નથી. જે દેડકો એમની સામે અથવા તેમની મજાક ઉડાવીને હસે છે, એટલે એમને એવું લાગે છે કે આ મારું અપમાન કર્યું છે. એટલે એ અટ્ટહાસ્ય જે કરે છે, એ દેડકો હસે છે, તે આ ચીક, માઉસ, આન્ટ અને લેડીબગને ગમતું નથી. દે સેડ એટલે ચારેય જણા વિચારે છે અને કહે છે, નાવ વોટ વિલ વી ડુ. હવે આપણે શું કરીશું. દે થોટ એન્ડ થોટ, થિંકનું ભૂતકાળ થોટ. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. પછી તેમણે આ કર્યું એટલે એન્ડ ધેન દે ડીડ ધીસ. એન્ડ ધેન એટલે ત્યાર પછી, દે ડીડ ધીસ તેઓએ આ કર્યું. શું કર્યું. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીપ. ચીક એટલે પક્ષીનું બચ્ચું, વેન્ટ અવે એટલે જાય છે, એન્ડ સૂન કમ બેક એટલે પાછા ફરે છે, વિથ અ લીપ એટલે પાંદડું. ચીક એટલે પક્ષીનું બચ્ચું જાય છે અને એક મોટું પાંદડું લઈને આવે છે. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. વુડ એટલે લાકડું, અને માઉસ ઉંદર જાય છે અને એક નાનો લાકડાનો ટુકડો લઈને આવે છે. ઉંદર લાકડાના એક નાના ટુકડા સાથે આવે છે. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવે છે. ધ આન્ટ બ્રોટ અ સ્ટ્રો. કીડી એક તણખલું લાવી. સ્ટ્રો એટલે તણખલું જેને આપણે કહી શકીએ છીએ. બ્રિંગનું ભૂતકાળ બ્રોટ થયું. કીડી એક તણખલું લાવે છે. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. થ્રેડ એટલે દોરો, લોંગ એટલે લાંબુ, પીસ ઓફ થ્રેડ એટલે દોરો. અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. દે યુઝ ધ લીપ, અ પીસ ઓફ વુડ, અ સ્ટ્રો એન્ડ અ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ. યુઝ એટલે ઉપયોગ કરે છે. દે યુઝ ધ લીપ એટલે પાંદડું, તેઓ પાંદડાનો ઉપયોગ કરે છે. અ પીસ ઓફ વુડ લાકડાના ટુકડાનો ઉપયોગ કરે છે. અ સ્ટ્રો એટલે તણખલાનો ઉપયોગ કરે છે. એન્ડ અ પીસ ઓફ થ્રેડ અને પેલા દોરાના ટુકડાનો ઉપયોગ કરે છે. એન્ડ મેડ અ બોટ અને તેઓ બોટ એટલે કે હોડી બનાવે છે. They put it into the water, jumped on it, and the boat moved. They put it into the water. Put એટલે મૂકવું. તેમણે તે પાણીમાં મૂકી, જે પેલી બોટ બનાવી હતી ને તે. જમ્પ ઓન ઇટ તેમાં કૂદ્યા. એન્ડ ધ બોટ મૂવ્ડ અને હોડી ખસવા માંડી. They all dance and sang loudly. સિંગનું ભૂતકાળ sang થાય, loudly એટલે મોટેથી, ડાન્સ એટલે નાચવું. They all એટલે બધા. They all dance તેઓ બધા નાચવા લાગ્યા. કોણ બધા નાચવા લાગ્યા? ચીક, માઉસ, આન્ટ અને લેડીબગ. They all dance and sang loudly અને આનંદ મસ્તીથી ગાવા લાગ્યા.
ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ. ફ્રોગ એટલે દેડકો, અને દેડકાને આ સાંભળ્યું. શું સાંભળ્યું? તો એને ડાન્સ અને ગીતોનો અવાજ સાંભળ્યો નદીની અંદર. ધ ફ્રોગ હર્ડ એટલે સાંભળ્યું, હિયરનું ભૂતકાળ હર્ડ, વોઇસ એટલે અવાજ. દેડકાને આ અવાજ સંભળાયો. ઇટ લુકડ અપ ફ્રોમ ધી વોટર. વોટર એટલે પાણી, લુકડ અપ એટલે ઉપર જોવું. તેણે પાણીમાંથી ઊંચું જોયું. ધ ફ્રોગ બીકેમ હેપી. અને દેડકો ખુશ થઈ ગયો. તેણે તાળી પાડી. ઇટ ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડી, અને દેડકો ખુશ થઈ જાય છે અને તે પછી તાળી પાડે છે. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓનો ખ્યાલ આવી ગયો હશે કે એક્ટિવિટી 8 વાર્તા આપણે જે અહીંયા ઇંગ્લિશમાં આપી છે, આવી જ વાર્તા તમને ગુજરાતીમાં પણ આપી હશે. તો તમે તેનો અભ્યાસ ઘરે બેસીને કરજો. આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી 8 પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને યાદ કરાવી દઉં, તમારે મિનિંગ શબ્દાર્થ લખવાના છે. અને ધ બોટ જે એક્ટિવિટી 8 છે, આ વાર્તા છે, તે ગુજરાતી પુસ્તકમાંથી પણ શોધવાની છે. અને તમારે 2 થી 3 વાર અથવા એથી પણ વધારે તમે 1 થી 2 વખત વધારે પણ બેસીને વાંચી શકો છો. દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીડિંગ સ્કિલ ખાસ મજબૂત કરવાની છે. ઇંગ્લિશ વાંચવાનું છે, ઇંગ્લિશ વાંચતા આવડવું જોઈએ. ક્યારે અટકવું, ક્યારે ભાર આપવો, પ્રશ્ન વાક્ય, પ્રશ્ન ચિહ્ન, અલ્પવિરામ, ફૂલ સ્ટોપ, કોમા, એ બધું ખાસ ધ્યાન આપવાનું છે. એટલે દરેક વિદ્યાર્થીઓ આ સ્પેલિંગની સાથે સાથે આ ધ બોટ સ્ટોરી 3 થી 4 વખત ઘરે રીડ કરશે. તેના પછી છે એક્ટિવિટી 9, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો. તો આ એક્ટિવિટી આપણે પછી કરીશું, પણ છૂટા પડતા પહેલાં તમારું હોમવર્ક તમે ખાસ યાદ રાખજો. એક્ટિવિટી 8 ટેક્સ્ટબુકમાં 2 થી 3 વાર વાંચવી, જે હમણાં મેં તમને મૌખિક કહી દીધું તેમ. આપણે યુનિટ 3માં એક્ટિવિટી 8 માય ફેમિલીની અંદર કરી રહ્યા છીએ. પેજ નંબર 21. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. એટલે ફરી વખત તમને કહું છું, 2 થી 3 વાર નહીં પણ 4 થી 5 વખત તમારે આ સ્ટોરી રીડ કરવાની છે, જેથી કરવાની તમારે રીડિંગ સ્કિલ મજબૂત થાય. મિનિંગ્સ તૈયાર કરવા એટલે કે જે આપણે પહેલી બીજી સ્લાઇડમાં જોયા તે શબ્દાર્થ તમારે લર્ન કરવાના છે. ઉચ્ચાર સાથે તમારે લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે. સારા અક્ષરે નોટબુકમાં લખવા, ઉચ્ચાર પણ લખવા, જે મેં નોંધ અહીંયા કરી છે. અને હું અવારનવાર તમને મૌખિક રીતે આ હોમવર્ક યાદ કરાવતો હતો. તો આ રીતે દરેકે પોતાની એક્ટિવિટી કરવાની છે. ફરી મળીશું નવા જ કોઈક એક્ટિવિટી સાથે. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. અને છેલ્લે છૂટા પડતા પહેલાં સર્વને મારા સત કેવલ સાહેબ.